સુરતના પુણા ગામની સદવિચાર હોસ્પિટલ વિવાદમાં આવી છે। 3 દિવસ અગાઉ જ પ્રસૂતાનું મોત થતા પરિવારજનોએ મોરચો માંડ્યો। પરિવારજનો અને સમાજના લોકો કલેક્ટર કચેરી પહોંચ્યા। હાથમાં બેનર લઈ સદવિચાર હોસ્પિટલ સામે દેખાવો કર્યા। નિકિતાબેન ગોસ્વામીના મોત મામલે ન્યાયની માંગ કરી છે। બે જોડિયા બાળકોને જન્મ આપ્યા બાદ મોતને ભેટી હતી। 1.5 કલાક બાદ મોતની માહિતી તબીબ અને સ્ટાફે આપી હતી। સ્ટાફ દ્વારા મોત બાદ મૃતકના અંગૂઠાના નિશાન લીધા તો તબીબોની બેદરકારીથી મોત થયાનો આક્ષેપ છે। ગોસ્વામી હેતવાંશી, હું નિકિતાની બેન છું અને અમારી એક જ માંગણી છે કે અમે એક માનવતા માટે લડીએ છીએ। જે અમારી બેન દીકરી હારે થયું છે એ આગળ જતા કોઈ બીજાની બેન દીકરી હારે થશે। અમારે ન્યાય જોઈએ છે। જસ્ટિસ ફોર નિકિતા, ન્યાય આપો, નિકિતા બેનને ન્યાય આપો। અમારી બેદરકારી એટલે અમારું પેશન્ટની ડેથ થઈ જાય છે તો અમને 1.5 કલાક પછી 2 કલાક પછી જાણ કરવામાં આવે છે કે અમારું પેશન્ટ નથી રહ્યું। પોલીસ બધા કર્મચારીઓ આવી જાય છે, ત્યાં સુધી અમને જાણ કરવામાં નથી આવતી કે અમારું પેશન્ટ નથી રહ્યું। હવે તો આટલી બેદરકારી છે। ખોટા સહી સિક્કા લેવામાં આવે છે, પેશન્ટની ડેડ બોડીથી એમના હાથના અંગૂઠા લેવામાં આવે છે। આ પૂરેપૂરી હોસ્પિટલની બેદરકારી છે। હોસ્પિટલનું નામ છે સદવિચાર અને ડૉક્ટરનું નામ છે વીણા વર્મા। અને ડૉક્ટરની બેકાજી નિષ્કાસી એટલા માટે કે અવસાન થયા પછી 1.5-2 કલાક પછી પરિવારને જાણ કરે છે અને જે દીકરી અવસાન પામ્યા પછી એનો અંગૂઠો લેવામાં આવે છે, એનો વાદળી અંગૂઠો હાથમાં છે અને એના પતિ પાસેથી અવસાન પામ્યા પછી નિકિતા નામની જે ડોક્યુમેન્ટ પર સહી કરવામાં આવે છે એટલે તમામ શંકા ઊભી કરે છે। અને ઓરિજિનલ ફાઇલ પણ પરિવાર જ્યારે માંગે છે ત્યારે પરિવારને ઓરિજિનલ ફાઇલ પણ આપવામાં આવતી નથી। સીસીટીવી કેમેરા પણ ફૂટેજ જે જોવામાં આવે છે જ્યારે ઓપરેશન થયું કોની બેદરકારી છે, શું ભૂલ છે, તો સીટી ફૂટેજ પણ આપવામાં આવતા નથી। અને પોલીસ પણ જ્યારે જે તે વખતે રાતના પોતાના પરિવારે જે મૃત્યુ પામેલા નિકિતાબેનની લાશ અપનાવવાનો એમને અહીંયાથી હોસ્પિટલથી લેવાનો ઇનકાર કરેલો ત્યારે જ્યાં હાજર પીઆઈ શ્રી દેસાઈ સાહેબે એફઆઈઆર કરવાની એના પરિવારને સાંત્વના આપેલી કે ભાઈ એફઆઈઆર થશે, પણ હજુ સુધી પૂણા પોલીસને કોઈ એફઆઈઆર કરી નથી। એના પરથી એવું પ્રથમ દ્રષ્ટિએ જણાવે છે કે પોલીસ પણ નિકિતાબેનને ન્યાય માટે આગળ આવે અને એફઆઈઆર કરે અને નિકિતાબેનને ન્યાય મળે। કારણ કે નિકિતાબેન સાઇન કરતા હતા અને જ્યારે ડેડ બોડી જોવામાં આવી ત્યારે એના હાથ ઉપર સાઇનનું નિશાન હતું। એના ઉપરથી ચોક્કસ પ્રમાણે આપણને લાગે છે કે બેદરકારી થઈ છે। એનેસ્થેસિયા જે ડૉક્ટર જે ઓલરેડી અમારી માંગ એવી છે કે સીસીટીવીના આધારે ચેક કરવામાં આવે કે જ્યારે પેશન્ટને દાખલ કરવામાં આવ્યું ત્યારથી લઈને ડિસ્ચાર્જ કરવામાં આવ્યું ત્યાં સુધીમાં કોણ કોણ વ્યક્તિઓ ત્યાં હાજર હતા અને એ જ વ્યક્તિઓ દ્વારા થેલેસેમિયા એટલે કે ટોટી સુંઘાડવામાં આવી છે કે નહીં। નર્સિંગ સ્ટાફની ડિગ્રીઓ પણ તપાસવામાં આવે કારણ કે અમને એવું લાગી રહ્યું છે કે નર્સિંગ સ્ટાફ ક્વોલિફાઈડ હતો નહીં। 2 બાળકોના જન્મ થવાના હતા તો એ બાળકો માટે પણ કોઈ સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર પણ લાવવામાં નહીં આવેલા હતા। જે આઈસીયુ છે, કન્જસ્ટેડ આઈસીયુ છે, એ આઈસીયુ સરકારની ગાઈડલાઇન્સ મુજબ નથી। એમાં પણ અંદર ટોયલેટ છે, 3 જ બેડનું આઈસીયુ છે, બધી સુવિધા નથી, ડબલ ડોર નથી। આ બધી સરકારની ગાઈડલાઇન્સમાં આવે છે ને આ ખરેખર હોવું જોઈએ, જેનું પાલન કરવામાં આવ્યું નથી। અમારી માંગ એવી છે કે આ ડૉક્ટરો સામે કડક કાર્યવાહી કરવામાં આવે, કાયદેસરના પગલાં લેવામાં આવે।